પાયલ ગોટી વિવાદ મામલે પૂર્વ એમએલએ દુધાતે ગંભીર આક્ષેપો ઉઠાવ્યા છે। પાયલ ગોટી વિવાદ મામલે પૂર્વ એમએલએ દુધાતે સીએમને પત્ર લખી ગૃહમંત્રીએ વિધાનસભામાં આપેલા નિવેદન ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। ગત 19મી માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહમાં પાયલ ગોટી વિવાદ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજના ઉભરતા યુવાન કૌશિક વેકરિયા સામે ષડયંત્ર કરવામાં આવ્યું છે। આ નિવેદન મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને ગૃહમંત્રીએ વિધાનસભામાં આપેલા નિવેદન ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરતા ગરીબ દીકરીને ન્યાય આપવાને બદલે તેનું મોરલ ડાઉન કરાવ્યું છે એવો આક્ષેપ કર્યો છે। આ સાથે જ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ આપેલા નિવેદનને આડે હાથે લેતા કહ્યું છે કે ચોરનો ભાઈ માસિયાઈ ચોર જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેમણે સીધો આરોપ મૂક્યો કે ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરે છે। તમે છાટકા બનેલા તમારા ધારાસભ્યને બચાવો છો, શરમ કરો। ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું, અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું। 1/1/2025ના પત્ર વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપો અને એક દીકરીને રાતના 12 વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી, ત્યારબાદ એસઆઈટીની રચના થઈ, ત્યારબાદ નિર્લિપ્રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો, ડીજીપીને સુપ્રત કર્યો, ન્યાય નથી અપાવી શક્યા। પણ છોરનો ભાઈ માછિયાઈ ચોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યોને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો। હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો। પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ સાચા હતા કે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો, ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો। ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે 100 કલાકમાં ગુનેગારોની યાદી બનાવો। અરે ભલા માણસ, આજે 30 વર્ષથી તમારું શાસન છે, તમે ગૃહમંત્રી છો, 100 કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો, છૂટકિયાઓને પકડીને સજા આપો છો। મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે, અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો। શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ। એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપાવે, હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે।